શરૂઆત કરીએ તો અમદાવાદ કોંગ્રેસમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ સર્જાઈ છે। ઉતાવળમાં જાહેર કરેલી પ્રથમ યાદીમાં મોટી ખામીઓ સામે આવતા પક્ષની ફજેતી થઈ છે। ચાંદોડિયાના ચંદ્રકાંત ગજ્જર, ઇન્દ્રપુરીના ધનીબેન જાદવ અને નવરંગપુરાના ભાવનાબેન જાડેજાના નામ કોર્પોરેશનની મતદાર યાદીમાં નથી। સેન્સ પ્રક્રિયા દરમિયાન તમામ વિગતો લીધી હોવા છતાં શહેર કોંગ્રેસે ગંભીર ભૂલ કરી છે। હવે જો મતદાર યાદીમાં નામ નહીં મળે તો કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવાની નોબત આવશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જી ચોક્કસથી કૃષ્ણા વાત કરવામાં આવે તો રવિવારે મોડી રાત્રે એટલે કે મોડી સાંજે 8 વાગે કોંગ્રેસ દ્વારા જે મતદારની પ્રથમ યાદી છે, ઉમેદવારોની પ્રથમ યાદી છે તે ઉતાવળે જે જાહેર તો કરી દીધી, પરંતુ તેની અંદર ઘણી બધી જે ક્ષતિઓ છે, ખામીઓ છે તે જોવા મળી હતી। પ્રથમ ખામી આપણે સામે આવી હતી કે અસારવા વિસ્તારની અંદર જેનો ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા તેને 3 સંતાનો હોવાથી તેનું પણ જે ઉમેદવારી ફોર્મ છે તે નહીં ભરી શકે। તો અત્યારે હાલ કોંગ્રેસમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે, કારણ કે અમદાવાદના ચાંદોડિયા વોર્ડ, ઇન્દ્રપુરી વોર્ડ અને નવરંગપુરા વોર્ડના એક ઉમેદવાર જે જાહેર કરવામાં આવે છે તે તમામ 3 ઉમેદવારો છે તે ઉમેદવારોના મતદાર યાદીમાં ક્યાંય નામ છે તે નથી જોવા મળતા। એટલે કે કહી શકાય કે મતદાર યાદીમાં નામ ન હોવાથી ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ તેઓ ફોર્મ ભરવા માટે અસમર્થ ઠેરવતા હોય છે। એટલે કે કોંગ્રેસને અત્યારે હાલ જે તમામ કોંગ્રેસના આગેવાનો છે જે તે વોર્ડના આગેવાનો છે તે લોકો મતદાર યાદીમાં જે ઉમેદવાર છે તેનું નામ શોધવાના જે પ્રયાસ છે તે કરી રહ્યા છે, પરંતુ નામ હજુ સુધી મળી નથી રહ્યા। એટલે કે છેલ્લી ઘડીએ કોંગ્રેસના 3 જગ્યાના ઉમેદવાર છે તે બદલવા પડે તેવી પણ અત્યારે હાલ જે તકલીફ જોવા મળી રહી છે। જી, આભાર ધવલ માહિતી આપવા માટે।